કચ્છના રાપરમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। 4.6ની તીવ્રતાનો આ આંચકો હતો। વહેલી સવારે 4:30 કલાકે આ ભૂકંપ આવ્યો હતો। કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે। ગેડી ગામ નજીક 9 કિલોમીટર ઊંડાઈએ નોંધાયો આંચકો। વાગડ પંથકમાં ભૂકંપના આંચકાથી લોકો ભયભીત જોવા મળ્યા। સવારે 9 કલાકે પણ 2.5ની તીવ્રતાનો અન્ય એક ભૂકંપ આવ્યો હતો। સવારે 11 કલાકે ફરીવાર 3ની તીવ્રતાના આંચકાથી ધરાધ્રુજી હતી। ભૂકંપ બાદ અત્યાર સુધીમાં નોંધાયા છે 10થી વધુ આફ્ટર શોક્સ। તો આજે સવારથી અત્યાર સુધીમાં 3 નોંધપાત્ર ભૂકંપના આંચકા ફોલ્ટ લાઇન પર અનુભવાયા છે। ભૂકંપના આંચકા લાંબા સમય બાદ નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર ભૂકંપ આવ્યો છે। કચ્છ જિલ્લામાં 10 જેટલી ભૂકંપની આ ફોલ્ટ લાઇન એક્ટિવ છે। ફોલ્ટ લાઇનના કારણે ભૂકંપ આવતા હોવાનો દાવો થઈ રહ્યો છે। હજુ પણ ભૂકંપના આફ્ટર શોક્સ આવે તેવી શક્યતાઓ નિષ્ણાતો કહી રહ્યા છે। જોકે લોકોને ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ સાવધાની અત્યંત જરૂરી છે। ભૂકંપ ફોલ્ટ લાઇન કચ્છ માટે કોઈ નવી ફોલ્ટ લાઇન નથી। ફોલ્ટ તો બહુ જૂના બની ગયા, પણ એ ફોલ્ટ ઉપર ઘડી ઘડી ભૂકંપ આવે છે, એ બતાવે છે કે ફોલ્ટ લાઇન હજી જીવતી છે, હજી એક્ટિવ છે। તો એવો જ આ એક્ઝામ્પલ છે। આજનો જે ભૂકંપ છે એ 2001નો જે ભૂકંપ આવ્યો તો એ ઝોનમાં નથી આવ્યો, સ્ટેપ ઓવર ઝોનમાં નથી આવ્યો। આ જે ભૂકંપ છે એ સાઉથ વાગડ ફોલ્ટ અને નોર્થ વાગડ ફોલ્ટની વચ્ચે એક ફોલ્ટ લાઇન જાય છે, સાઉથ વાગડ ફોલ્ટ અને ગેડી ફોલ્ટની વચ્ચે નોર્થ વાગડ ફોલ્ટ લાઇન છે, એના વેસ્ટર્ન પોઈન્ટ ઉપર આવેલો છે। આજે ભૂકંપનું નવીનતા જોઈએ તો બહુ સેલો ફોકસ અર્થક્વેક હતો, મતલબ ખાલી 5 કિલોમીટરની જ એની ડેપ્થ હતી।